હેશટેગ બેટ બોલની વાતોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો। ગઈકાલે એક જબરજસ્ત મુકાબલો રમાયો। આ મુકાબલો હતો બે બળશાળી ટીમો, જે બેટિંગની ધુરંધર ટીમો હતી, એ બંને વચ્ચેની આ મુકાબલામાં ફાઇનલી પંજાબને હારનો એક સ્વાદ ચાખવા મળ્યો। અનબીટન રહેલી આ પંજાબની ટીમ, પ્રીતિ ઝિંટાની ટીમ, શ્રેયસ અય્યરની ટીમ, સરપંચ સાહેબની ટીમને ગઈકાલે હારનો સામનો કરવો પડ્યો। વાત કરીએ ગઈકાલે મેચની મિત્રો, 222 રનનો સ્કોર એ રાજસ્થાન માટે ક્યાંક ઇઝી જ હતો, કેમ કે આ ટીમ 222 આરામથી મારી શકે છે। એમને એવો સ્કોર જોઈતો હતો મળવા માટે કે એટલીસ્ટ બીજા 30-40 રન વધારે હોત અથવા 50 રન વધારે હોત તો કદાચ આ ચેઝ ઇન્ટરેસ્ટિંગ બની શકે। શરૂઆત થાય છે ફર્સ્ટ બેટિંગથી અને એઝ યુઝ્યુઅલ પ્રિયાંશ આર્યા અને પ્રભસિમરનની જોડી એક ધુઆધાર રમતની શરૂઆત કરી નાખે છે। 3 ઓવરમાં 40 રન જેટલો તોતિંગ સ્કોર કરી નાખે છે, પણ આટલાથી એ અટક્યા નહીં। જેમ જેમ આગળ વધતા ગયા એમને ક્યાંક ને ક્યાંક રાજસ્થાનના બોલરો એક પ્રોપર સ્માર્ટ વર્ક સાથે આવેલા, અને આ સ્માર્ટ વર્કના કારણે એક સમયે જે એમનો સરપંચ સાહેબ ખરા શ્રેયસ અય્યર, એ પણ ફક્ત 33 રન જ મારી શકે, એ પણ આઈ થિંક 27 કે 28 બોલમાં જ। અને આ જ જે સ્લો ઇનિંગ હતી એ જ છેલ્લે પંજાબને નડી। મિત્રો, આ જો 27 બોલમાં લગભગ 50 કે 60 રન માર્યા હોત શ્રેયસ અય્યરે તો સીન કંઈક અલગ જ હતું। અને પછી અમે એન્ટ્રી થાય છે માર્કસ સ્ટોઇનિસની, કોપર કોનોલી, આ બધા બંને બેટ્સમેન એટલા જબરજસ્ત બેટિંગ કરે છે દોસ્તો કે જેના કારણે આરામથી 222 રનનો સ્કોર એ લોકો ત્યાં આગળ એમને ટાર્ગેટમાં આપે છે। જવાબમાં જ્યારે બંને નવોદિતો રાજસ્થાનના જે સુપરસ્ટાર્સ કહી શકાય ભવિષ્યના, એમાં યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશી, બંને જણનું તોફાન પાછું ચાલુ થઈ ગયું હતું। મિત્રો, 3 ઓવરમાં 50 રન તો ઠોકી દીધા હતા, અને 10 ઓવરમાં પાછા એ લોકો 100 રન પણ મારી ચૂક્યા હતા। અને ત્યાં જ ક્યાંક પંજાબના બોલર્સને ખબર પડી ગઈ હતી કે હવે આ બાજી આપણા હાથમાં નથી। મિત્રો, યુજવેન્દ્ર ચહલે ઘણી કોશિશ કરી રિસ્ટ્રિક્ટ કરવા માટે, અને સાથે હરપ્રીત બ્રાર, આ બંને બોલરે બહુ સારી બોલિંગ કરી, 3 વિકેટો પણ ઝડપી, પણ ક્યાંક ને ક્યાંક નસીબ જે હતું ગઈકાલે એ પંજાબના પક્ષમાં નહોતું પણ રાજસ્થાનના પક્ષમાં હતું। કદાચ આ હારથી પંજાબને એક શીખ તો મળી કે અમારો મિનિમમ સ્કોર શું હોવો જોઈએ, અમે શું સ્કોર મૂકીએ કે જેનાથી અમે એ લોકો એને અચીવ કરી શકીએ, એને ડિફેન્ડ કરી શકીએ। મિત્રો, તમને શું લાગે છે, આ હારથી પંજાબને કોઈ ફરક તો નહીં પડે ને? અને રાજસ્થાન રોયલ્સ ટોપ 2માં આવશે કે નહીં આવે? કોમેન્ટ કરીને ખાસ જણાવજો। અને બેટબોલની વાતમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા।